ચાલો 11:30 થઈ ગયા, હોસ્પિટલ જવાનો ટાઈમ થઈ ગયો અને જઈ આવીએ હોસ્પિટલ. શું કહે શું નહીં, કારણ કે હવે રિપોર્ટ કરાવવો જરૂરી છે. એક દિવસ રાહ જોવાય, એક દિવસ સામાન્ય ગોળી ખવાય, 2 દિવસ રાહ જોવાય, પછી વધારે તબિયત લથડે તો વધારે રાહ જોવાય નહીં. અત્યારે વાતાવરણ બહુ જ ખરાબ છે અને એનો પ્રભાવ આપણા શરીર ઉપર પડે છે. લગભગ ડૉક્ટરો એક જ સલાહ આપતા હોય કે વધારે દવા ખાવાથી એની કિડની ઉપર અસર થાય. સામાન્ય લોકલ દવા જ્યારે ત્યારે ન ખાતે રાખાય. જોકે હું તો દવા ખાવાની ચોર છું, હોય એ પડી રહીએ, એક વખત જરા ખાજી થઈ જાવ એટલે બંધ થઈ જાય. એમને દવાના ઢગલા પડ્યા રહીએ એટલે જઈએ. ભગવાન કરે ને દવાથી સારું થઈ જાય તો સારું. ઘડીએ ઘડીએ રિપોર્ટ કરાવાય બહુ અઘરા પડે છે અને તકલીફ થાય, પૈસાનું પાણી. આપણે બહાર જઈએ ને એટલે સૌથી વધારે આપણે પ્રોબ્લેમ જે છે ને આપણી ડાયજેશનની અંદર થાય. હું તમને વાત કરતી હતી કે બીજા રાજ્યની અંદર રાયડાના ને બહારના ખરાબ ને તેલ ખાતા હોય, લઈ ગયા હોય. તમે નાસ્તાનું મને કહેતા હતા, ઘણો બધો નાસ્તો અમે બનાવીને જમવાનું લઈ ગયા હતા, પણ 10 દિવસ સુધી તો બહુ ન હાલે ને પછી આપણે ક્યારેક બહાર ખાવું જ પડે. નાસ્તામાં એક ટાઈમ પેટ ભરાય, એક ટાઈમ તો બહાર જમવા જવું જ પડે, એટલે એનો અસર તો થોડીક થાય જ આપણે. પણ હવે જ્યારે જવું ત્યારે કંઈક બહુ સારો પ્લાન કરીને જવું. હવે એમનામ જવું નથી કે જેવું તેવું ખાવું પડે. જોઈએ અત્યારે તો બતાવી આવીએ, ડૉક્ટર પાસે જઈએ પછી ખબર પડે કે શું પ્રોબ્લેમ છે. કારણ કે પેટમાં જે છે ને ગળ પછી ખાઈએ ને પચતું નથી, અપચા જેવું થઈ ગયું છે. અને અપચો બહુ થાય એટલે પછી આપણા શરીરની અંદર પાણી ને વીકનેસ ને ઘટી જાય એકદમ. ઇમ્યુનિટી પાવર ઓછો છે. 45 વર્ષ આપણે વટાવીએ ને પછી તો આ પ્રોબ્લેમ લગભગ બધાને રહેતો જ હોય કે બહારથી આવીએ ને એટલે ખાટલો ઢાળવાનું જ રહીએ. તો હાલો આગળ શું થાય છે જોઈએ બધાય. આવજો. સીતારામ. સીતારામ બધાયને. વાગી ગયા છે 10. નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ. તબિયતમાં જેવી સુધાર નથી. પેટ બગડેલું જલ્દીથી સારું ન થાય. હવે જાઉં છું હોસ્પિટલ. હોસ્પિટલે વારો છે 11:30 12 વાગ્યા પછી વારો આવશે. રાહ જોઈ બેઠી છું હોસ્પિટલની. સાહેબ આમાં બેસી ગયા છે, હજી બોલવાની બાધા લીધી છે. તબિયત બગડે ને એટલે મોઢું કડવું કડવું થઈ જાય. 2 દિવસ થયા છે ને જમવાનું ભાવતું જ નથી. કાલ તો આખો દિવસ કાંઈ ખાધું નથી. અને અત્યારે વાતાવરણ એવું છે કે કોઈ એની સીમા પૂછો નહીં. રેનકોટ પહેરવો કે સ્વેટર પહેરવું એ કઈ નક્કી થતું નથી. કારતક મહિનાની અંદર, પહેલાના સમયની અંદર કારતક એટલે કડકડતી ટાઈટ ઠંડી હોય, એને બદલે વરસાદે અમરેલી, ધારી ને ગીર બાજુ તો હાવ પથારી ફેરવી નાખી. આપણી થોડી થોડી આ કાઠિયાવાડની ફેરવીશ, પણ ફેરવી ખરી એટલે ખેડૂત બિચારા માથે ઉભીને રોવે. એક વિડીયો હું સરસ જોતી હતી ને એની અંદર સરસ મને આમ પેલું થયું કે ખેડૂત માત્ર આખું વર્ષ મહેનત કરીને ખેતી ઉત્પન્ન કરીને ધન નથી ઉત્પન્ન કરતા, એના દીકરા દીકરીઓના લગ્નના ભણતરના વાવેતર એમાં કરતા હોય. આ બધું જે છે ને બિચારાના સપના તણાઈ ગયા. આપણે બહુ દુઃખ થાય. પણ વાતની એક વાત, ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું ફરકે નહીં. ભગવદ્ ગીતાની અંદર સરસ મજાનું કીધું છે કે મારી વિના, મારી ઈચ્છા વિના પર્ણ પણ ફરકતું નથી. એટલે આમાં કઈક ઈશ્વરની ઈચ્છા છે. કળિયુગ ચાલે છે. કળિયુગની શરૂઆત કેવી રીતે થઈ ને એ હું તમને આજ કહું. મહાભારતનું યુદ્ધ 18 દિવસ આવ્યું હસ્તિનાપુરની અંદર. તો આજ મને કે દિવસનું કહેવાનું મન થયું કે કળિયુગ ક્યાંથી રહ્યો એમ. તો 18 દિવસ પછી બધા કૌરવો ને આખી ભગવાન યાદવની અક્ષલક્ષીની સેના ને ગુરુઓ ને બધા મૃત્યુ પામ્યા. 5 પાંડવ ને માતા કુંતા ને બધા હેમાડે હાડ ગાળવા વયા ગયા. યુધિષ્ઠિર ને એનો શ્વાન પુત્ર હતું, એને સ્વર્ગથી વિમાન તેડવાયું કારણ કે એ સત્યવાદી હતો. બાકી બધા હિમાલયમાં હમાઈ ગયા. હસ્તિનાપુરમાં કોઈ રાજા ન રહ્યો. એ પછી ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ થોડોક સમય જીવાતા. એ જીવાને ત્યારે કલી નામનો રાક્ષસ હતો, એ છુપાઈને બેઠો હતો. થોડાક સમય પછી ભગવાન જયારે પોતાનો દેહ ત્યાગ કર્યો, ભગવાન શ્રી કૃષ્ણએ, ત્યારે કલી જે છે એ હસ્તિનાપુરની અંદર પ્રવેશ્યો. પરંતુ અર્જુનનો પુત્ર પરીક્ષિત રાજા, હસ્તિનાપુરનો રાજા હતો એ સમયે. એટલે એને કલીને ના પાડી. પોતે સત્યવાદી હતો કે ના, તારે અમારા રાજ્યની અંદર કોઈ સ્થાન
નથી. પણ કલીને કીધું, બહુ કલી એને પગે લાગ્યો ને બહુ પ્રાર્થના કરી કે મને રેવા દ્યો તમારા રાજ્યની અંદર, તમે તો દાતા છો ને કે ગમે ત્યાં તમે કેવો ત્યાં હું પડ્યો રહે. એટલે પરીક્ષિતને થોડીક દયા આવી ગઈ, એટલે એને એવી 4 જગ્યામાં એને પ્રવેશ આપ્યો. કઈ 4 જગ્યા એ આપણે ખાસ આ જાણવું કે કલીનો પ્રવેશ ત્યાંથી થયો. એક હતું જ્યાં સોના ચાંદીના વેપાર થતા હોય, બીજું કે જ્યાં દારૂના અડા હોય, ત્રીજું કે જ્યાં ચોર વૃત્તિ ચાલતી હોય, અને ત્રીજું કે જ્યાં વ્યભિચાર ચાલતો હોય. આ 4 જગ્યાએ જે છે ને કલીને છૂટ આપી કે તું આ બાજુ ન આવતો, એટલા ને એટલામાં ફરજે. એટલે 4 જગ્યામાં કલી હૈરો ભૈરો રહ્યો ને ફૂલ પ્રવેશો. એવો તો પ્રવેશો કે એની આસપાસ ફરતા લોકો છે ને એ કલી જેવા થઈ ગયા. એટલે એ વિસ્તાર તો આખો કલીના પ્રભાવ નીચે આવી ગયો. કળિયુગ વડાળ ત્યાંથી ચાલુ થયો. એ પછી ધીમે 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 પરીક્ષિત રાજાના મુકુટ સોનાનો પહેરતા. એટલે પરીક્ષિત રાજાના મુકુટમાં કલી પ્રવેશો. એટલે મુકુટ માથે મસ્તક ઉપર જે આપણે ધારણ કર્યું હોય એ આપણા મગજ સુધી પ્રવેશ. ધીમે ધીમે પરીક્ષિત ઉપર એ કલીનો પ્રભાવ પડવા માંડ્યો. એ પણ કલીની જેમ અત્યાચાર કરવા માંડ્યો, દાનવ વૃત્તિ કરવા માંડ્યો, પ્રજાને હેરાન પરેશાન કરવા માંડ્યો. અને ધીમે 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 હસ્તિનાપુર જે છે એ ત્રેતાયુગમાંથી દ્વાપર યુગમાંથી છે, અને ત્રેતાયુગમાંથી કલિયુગમાં પ્રવેશ્યું. ને સમગ્ર વિશ્વની અંદર કલીનો પ્રભાવ ભૈરો ભૈરો છે. આજે આપણે બધા જોઈએ છીએ કે કોઈ પણ રાજ્ય એવું નહીં હોય કે ત્યાં 4 વૃત્તિ નહીં ચાલતી હોય. અને સૌથી વધારે અત્યારે છે એ સોનાનું, બધાને સોનાની અંદર મોહ. ગમે એવા ગરીબ હોય કે અમીર હોય બધાને સોનું જોઈએ. અને સોનું સામાન્ય માણસ ખરીદી, એટલે અત્યારે સૌથી વધારે કલીનો પ્રભાવ છે ને સોના ઉપર છે. તો આ કલિયુગ આપણા પૃથ્વી ઉપર પ્રવેશો. હજી તો એમ કે છે કે એ બાળક છે. દેવાયત ભગતની આગમવાણીની અંદર કીધું છે કે પાવરે પાણી વેચાશે, ગાયું રખડશે, માયું રખડશે, વાયુ દુઃખી થાશે, વ્યભિચાર ચાલશે, ચોરી હિંસા લૂંટફાટ ભ્રષ્ટાચાર ચાલશે. અને અંતે જ્યારે હળાહળ કળિયુગ આવશે ત્યારે સમુદ્ર જે છે એ હું નથી કહેતી હો કાંઈ ભાઈ, દેવાયત ભગતની આગમવાણી એવું બધું બનતું આવ્યું છે. મારું કઈ વાક્યમાં કાંઈ નથી, હું તમારી જેમ જ છું. મેં અહીંયા વાંચ્યું છે, હું તમને કહું છું. તો છેલ્લે એણે એમ કીધું કે સમુદ્ર જે છે ને દરિયો એ અંબાજીએ એની બેન બનાવી છે. એટલે અંબાજીને કાપડું દેવા જશે. અને ત્યારે જે છે એ ભગવાન અવતાર કલ્કી તરીકે ધારણ કરશે. સત્યનો વિજય થાય અને અસત્યનો નાશ થાય. છતાંય 12 ગામે એક દીવો વધશે. એટલે કે સતયુગ આવશે પાછો. હાવ પૃથ્વીનો પ્રલય તોય નહીં થાય. આટલો બધો દરિયો જે છે એ 4 બાજુ ફરી વળશે તો એ પૃથ્વીનો પ્રલય થાય નહીં. અને આમ જે છે એ કલયુગનો વિનાશ થાય ભગવાન શ્રી કૃષ્ણ કરશે 10મા અવતારમાં. કલયુગ નારાયણ કલ્કી અવતાર ધારણ કરી. એ અત્યારે જે છે ને બધા દેવો જે છે ને આપણે એમ લાગે મૂર્છિત અવસ્થામાં છે. હનુમાનજી સાક્ષાત છે. એટલે હનુમાનજી જે છે ને એની બેડી ઉપાડશે, આગળ ધજા લઈ અને વિનાશ કરતા ચાહે. હનુમાનજી અત્યારે છે યાદ, અને ભગવાનના સેવક બનશે. કલ્કી અવતારની અંદર એ પાછા ફરી ફરી ભગવાન હનુમાનજી તો એના સેવક જ બને છે. રામ યુગમાં એના કામ કર્યા હતા, દરેક યુગમાં એ કામ કરે જ છે. કલયુગમાં પણ હનુમાનજી સફાઈઓ કરતા ચાહે અને ક્યાંક સજ્જનો વધશે. આપણે તો કઈ જોવાના નથી, પણ જે જોહે એ નસીબદાર તો નહીં જ હોય. કારણ કે કલયુગનો પ્રભાવ અત્યારે આટલો છે તો આજથી વર્ષો પહેલા કેવો હશે એ ખાલી વિચારીને આપણે કલ્પના કરી લેવાની કે માણસનું હશે. તો આવા જ મારા વિચારો તમને ગમતા હોય તો મારી 2 ચેનલ છે, જ્યોત્સનાબેન એજ્યુકેશન અને આરજે ઓડી. તો 2 ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આગળ વિડીયોમાં બન્યા રહેજો. આવજો. સીતારામ.